મિત્રો કુડાસણમાં પ્રાઇમ લોકેશન ઉપર 196 વારનું ફૂલ ફર્નિશ મકાન વેચવાનું છે, જેમાં તમને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અહીંયા એક ડ્રોઈંગ રૂમ મળી જશે. ખૂબ સ્પેશિયસ અને વિશાળ ડ્રોઈંગ રૂમ છે અને ડ્રોઈંગ રૂમની બાજુમાં જ કિચન છે. કિચનની અંદર ચીમની સાથે રસોડું છે અને રસોડાની અહીંયાથી જ તમે પાછળનો વોશયાર્ડ એરિયા પણ જઈ શકો છો. અને અહીંયા રસોડામાં જ ભગવાનનું મંદિર છે અને અહીંયા નીચે એક બેડરૂમ આપવામાં આવેલો છે. કોર્નર બેડ વાળો બેડરૂમ છે અને એની જ પાછળની સાઈડથી અહીંયા પાછળ આ જે વિશાળ સ્પેશિયસ જગ્યા દેખાય છે એ બી યુઝ કરી શકો છો. વોર્ડરોબ પણ છે અને અહીંયા નીચે કોમન ટોયલેટ બાથરૂમ પણ આપવામાં આવેલું છે. ખૂબ જ સ્પેશિયસ અને મોટું છે. હવે આપણે જઈશું પહેલા માળ તરફ. પહેલા માળ તરફ ઉપરના માળે બે બેડરૂમ છે. બે બેડરૂમ ખૂબ જ વિશાળ અને સ્પેશિયસ છે, અટેચ ટોયલેટ બાથરૂમ સાથેના અને ખૂબ સુંદર રીતથી ડિઝાઇન કરવામાં આવેલા છે. જો જોતા જ આપણને શબ્દ નીકળી જાય ને, વાવ છે ને. બાકી સ્પેશિયસ તમારો એક બેડરૂમ બાળકોનો અને એક બેડરૂમ પેરેન્ટ્સનો. એટેચ ટોયલેટ બાથરૂમ પણ ખૂબ સ્પેશિયસ છે. અહીંયા તમે બાલ્કની પણ એક્સેસ કરી શકો છો. બાલ્કની પણ ખૂબ સ્પેશિયસ અને મોટી છે અને અહીંયા વોર્ડરોબ પણ ફૂલ ડિઝાઇન કરવામાં આવેલો છે. અને ઉપરની તરફ બીજી બાજુ બીજો માસ્ટર બેડરૂમ, એ પણ ખૂબ મસ્ત રીતથી ડિઝાઇન કરવામાં આવેલો છે અને એની આજુબાજુમાં સ્પેસ પણ તમને બહુ ખૂબ મળી રહેશે વાપરવા માટે. અને એની અંદર તમને અહીંયા વિશાળ ટોયલેટ બાથરૂમ પણ આપવામાં આવેલું છે ગ્લાસ ડોર સાથેનું. અને પાછી બાલ્કની તો ખરી જ. હવે આ બધું જ ફૂલ ફર્નિશ એસી ને બધું ફર્નિચર સાથે આપી દેવાનું છે. અને અહીંયા ઉપર ત્રીજા માળે ઉપર બીજા માળે પણ એક બેડરૂમ છે, જે આમ ઇન્ટિરિયર સાથે ફર્નિચર સાથે ડિઝાઇન નથી કરેલો પણ સ્ટોર રૂમ તરીકે વાપરેલો છે. અહીંયા તમને એક બેડરૂમ પણ મળી જશે. આ પણ ખૂબ સ્પેશિયસ છે અને અહીંયા પણ એક ટોયલેટ બાથરૂમ પણ આપવામાં આવેલું છે. અને અહીંયા ઉપરની તરફ અહીંયા તમે ગાદલા રાખી શકો એના માટે કપબોર્ડ બી છે. અને અહીંયા આગળ છે તમારું ટેરેસ. અહીંયા તમે ટેરેસ ગાર્ડન પણ બનાવી શકો છો. ખૂબ જ એરિયા સ્પેશિયસ છે, રહેવાની મજા આવે એવું છે. તો જે મિત્રો લેવા ઈચ્છતા હોય એ સ્ક્રીન પર આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી દેજો.